દોસ્તો શાકભાજીવાળા એક પપૈયું કાપીને બતાવે છે અને આની અંદર આઈફોન હોય છે એટલે છોકરી બહુ ખુશ થઈ જાય છે અને કહેવા લાગે છે કે આની અંદર આઈફોન છે. ઓલો ભાઈ માનતો નથી અને કહેવા લાગે છે કે આની અંદર શાનો આઈફોન હોય છે. પછી ઓલી છોકરી કહે છે કે હું પ્રૂફ કરીને બતાવું. તો ઓલા ભાઈને ફરીથી કહે છે કે પપૈયું બતાવો. તો ઓલો ભાઈ પપૈયું બતાવી દે છે અને મિત્રો પછી થોડી જ વારમાં તે પપૈયાની અંદર આઈફોન જોઈ જાય છે. છોકરો એટલે કહે છે કે 50 રૂપિયાનો આપી દે ચાલ. પછી ઓલો ભાઈ કહે છે કે આ તો 50,000નું છે, 50 રૂપિયાનું ના આવે, આ તો યુએસથી હું લાવું છું મિત્રો. પછી થોડી જ વારમાં ઓલા ભાઈ કહે છે કે 50,000માં તો ના, પણ 50 રૂપિયામાં. પછી થોડી જ વારમાં છોકરી કહેવા લાગે છે કે કોઈ વાંધો નહીં, આપણે 50,000 આપી દઈશું તો લાખ રૂપિયાનો આઈફોન તો મળે છે. પછી ભાઈ આપી દે છે 50,000 રૂપિયા મિત્રો. પછી થોડી જ વારમાં આઈફોન લઈને નીકળી જાય છે. પરંતુ મિત્રો આ બંને મિલી ભગત હોય છે ને આ બહુ લાલચ ખરાબ છે મિત્રો. અને પછી આ ભાઈ થોડી જ વારમાં આવે છે અને આ બંને કહેવા લાગે છે કે આ ડફોળો હતા એટલે આપણે બચી ગયા અને એકદમ નકલી આઈફોન લઈ ગયા મિત્રો. થોડી જ વારમાં પછી આ ભાઈ કહે છે કે આવી રીતે આપણે ગ્રાહકોને છેતરવાના છીએ.